આપણો આત્મા કેવો છે? તો આત્મા સ્વભાવથી જ જેમ સ્ફટિક નિર્મળ, સ્વચ્છ અને પારદર્શક છે, તેમ સ્વપ્રકાશરૂપ આ આત્મ સ્વરૂપ નિર્મળ, જ્ઞાનાદિ, અનંત ગુણમય, સ્વભાવથી જ શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ છે. પરંતુ વસ્તુ સ્વભાવના બોધથી રહિત આત્મા જળ જેવો જીવ મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ, પ્રમાદ વગેરેના યોગે બંધાયેલા એકેન્દ્રિય, પંચેન્દ્રિય જાતિપણું વગેરે જોઈ પોતાને એકેન્દ્રિય વગેરે માની લેવાની ભૂલ કરે છે. સચ્ચિદાનંદ સ્વરૂપ નિર્મળ શુદ્ધ સ્વરૂપને તે જાણતા નથી અને કર્મ વગેરે સ્વરૂપ ઉપાધિના કારણે મોહ પામે છે. અજ્ઞાનથી રહિત જ્ઞાની આત્માના શુદ્ધ સ્વરૂપને, શુદ્ધ ગુણોને જ શુદ્ધ સ્વરૂપે જાણે છે. કર્મજન્ય સુખને સુખાભાસ રૂપ જાણે છે. એટલે કે આ સુખનો આભાસ છે, આ સુખ નથી, આ વિનાશી છે, આ ચાલ્યું જવાનું છે એમ એ સમજે છે. એટલે એમાં એ રાગદ્વેષ કરતો નથી. આત્માના સ્વાભાવિક સ્વરૂપમાં હર્ષ, શોક, સાતા અસાતા, ઉચ્ચત્વ કે નીચત્વ, કાળું ગોરું રૂપ કે સુડોળ બેડોળ આકૃતિ નથી. આ બધું તો કર્મના ઘરનું છે. આત્મા ઉપર કર્મની છાયા છે. આત્મામાં પડી રહેલા કર્મના વિભિન્ન પ્રતિબિંબો છે. આવું ચિંતન કરવાથી જે પર સ્વરૂપ છે તેને સ્વ સ્વરૂપ માનવાની જડતા દૂર થાય છે. વિતરાગ પરમાત્માની અનન્ય કૃપાથી યોગી મહાત્મા જ્યારે મોહનો ક્ષય ઉપશમ કરનારો બને છે, ત્યારે આત્માના સ્વાભાવિક કર્મોદયથી અમિશ્રિત સુખનો રસાસ્વાદ માણે છે. અને તે કેવું સુખ છે? વાસ્તવિક છે, આરોપ વિનાનું છે, ઉપાધિ વિનાનું છે. પૌદ્ગલિક સુખ તો વસ્તુતઃ સુખ જ નથી, તે કર્મજન્ય છે. પરંતુ તે મનને ગમતું હોવાથી તેમાં સુખત્વનો આરોપ કરાયો છે. આપણે કેવા છીએ? આપણે દુઃખની નિવૃત્તિને જ મૂઢ એવા લોકો સુખ માનીએ છીએ. તેવા પ્રકારના વાસ્તવિક સુખનો અનુભવ કરનારા આત્મા આરોપની રુચિવાળા લોકોને અવાસ્તવિક સુખને સુખ તરીકે જણાવતા નથી. પોતે જે અનુભવ્યું છે તેનાથી વિપરીત બધા જ કરતા હોય તો એને કઈ રીતે જણાવે? કારણ કે તત્વનું નિરૂપણ રુચિ અનુસાર નહીં, પણ તત્વ અનુસાર કરવાનું હોય છે. તેઓ જાણે છે કે પરદ્રવ્યથી ઉત્પન્ન થનારું સુખ એ સુખ નથી, સુખનો આભાસ છે, બ્રહ્મ સ્વરૂપ છે, મિથ્યાત્વ સ્વરૂપ છે, મોહમૂલક છે. માટે એવા સુખને સુખ તરીકે કહેતા પણ આશ્ચર્ય થાય છે એમ કહેવાય. જે મહાત્માનું ચિત્ત સદાય આગમનું અનુસરણ કરે છે તે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિદ્યાચારના રૂપ પાલન શાસ્ત્ર અનુસાર કરે છે. તેથી આગમના જ્ઞાન સ્વરૂપ દર્પણ વડે પોતાના ચિત્તમાં જ્ઞાનાદિ સમસ્ત પંચાચારનું સ્થાપન થાય છે. તેનાથી તેઓશ્રીની બુદ્ધિ સુંદર બને છે. આચારથી જ જ્ઞાન શોભે છે. માટે આપણે પણ જ્ઞાન મેળવવાનો હંમેશા પ્રયત્ન કરવો જોઈએ. આ રીતે આગમ અનુસાર પ્રવર્તતા આચારથી પ્રાપ્ત પ્રકૃષ્ટ પ્રજ્ઞાવાળા મહાત્માઓને પર પદાર્થ સર્વથા નિરુપયોગી જણાય છે. મોક્ષની સાધના માટે તદ્દન નિરુપયોગી એવા પરદ્રવ્યમાં ક્યાંય મોહ પામતા નથી. મોહના નાશ માટે તો શું કરવું? તો આત્મ સ્વભાવની રમણતા સિવાય બીજો કોઈ ઉપાય નથી. તેનું શરૂઆત આગમના શ્રવણથી કરાય. તેથી કુસંગનો ત્યાગ થશે. ત્યારબાદ તત્વરુચિ પ્રગટે છે, જેથી તત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેના સામર્થ્યથી સંયોગજન્ય બધા પર પદાર્થોની નિરુપયોગીતા પ્રતિભાસે છે, જે અનુક્રમે પર પદાર્થની અસારતા, અશુચિતાનું જ્ઞાન કરાવવા દ્વારા મોહનો નાશ કરે છે. પંચાચારોની સમજણ અને આચરણ જેમ જેમ સુંદર બનતા જાય છે, તેમ તેમ આત્મ સ્વરૂપની રમણતા વધતી જવાથી પરદ્રવ્યોની આસક્તિ દૂર થાય છે.